હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણા પુરાણો અને ધર્મગ્રંથોમાંથી જ એક વાત લઈ અને એક વાર્તા લઈને આપને હું કહી રહી છું. એકવાર કૃષ્ણ ભગવાન બલરામજી અને નગરજનો સાથે ચર્ચા વિચારણા કરી અને નક્કી કરવામાં આવ્યું કે રાત્રિ દરમિયાન આપણે વારાવારા ફરતી દરેક વ્યક્તિએ આપણા નગરની રક્ષા કરીશું. રક્ષા કરતાં એક વ્યક્તિ ત્યાં પ્રવેશવા આવે છે. પ્રવેશ કરતાની સાથે જ જે રક્ષા કરનાર વ્યક્તિ હતો એ વ્યક્તિ એને રોકે છે અને એને પ્રશ્ન પૂછે છે કે તમે કોણ, ક્યાંથી આવો છો? આ પ્રશ્નાવલીની સાથે સાથે જ જે આવનાર વ્યક્તિ હતો એ પણ એને પ્રશ્ન પૂછે કે તમે રોકનાર કોણ, તમે મને કહેનાર કોણ? બંને વ્યક્તિની અંદર પ્રશ્નાવલીની હાડમાળ ચાલતી હોય છે, પણ બંને વ્યક્તિને જવાબ મળતો નથી. આવનાર વ્યક્તિનું સ્વરૂપ જે છે એ નાનું હતું અને પ્રશ્નાવલી વારંવાર થવાના કારણે એનું સ્વરૂપ ધીરે ધીરે મોટું થવા લાગ્યું. આ જોઈ અને જે રક્ષા કરનાર વ્યક્તિ હતો એ ગભરાઈ અને બલરામ પાસે જાય છે. બલરામને કહે છે કે આપણી નગરસીમામાં એક વ્યક્તિ આવ્યો છે કે જે આવતી વખતે એનું સ્વરૂપ નાનું હતું અને ધીરે ધીરે એનું સ્વરૂપ મોટું થયું છે, કોઈ રાક્ષસ છે. આ જોઈ અને બલરામ પણ જાય છે. બલરામ પણ આવી જ રીતે પ્રશ્ન કરતા હોય છે, પણ એને પ્રશ્નનો જવાબ એ આપતા નથી. આ જોઈ અને બલરામ પણ એનું રુદ્ર સ્વરૂપ જોઈ અને ગભરાઈ અને કૃષ્ણ પાસે જાય છે. કૃષ્ણ ભગવાન આવી અને જુએ છે તો એ ક્રોધ નામનો રાક્ષસ હતો. એને પારખી જાય છે કે આ તો ક્રોધ છે. એને વશમાં કરવું કૃષ્ણ ભગવાનનો હાથમાં હતું. એટલે કૃષ્ણ ભગવાનને એ પ્રશ્ન કરતા હતા તેમ કૃષ્ણ ભગવાન એને પ્રશ્નોના જવાબ આપતા જતા હતા. ધીરે ધીરે એના સ્વરૂપ જે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું એ ધીરે ધીરે નાનું સ્વરૂપ ધારણ થઈ ગયું અને મુઠ્ઠીમાં આવી ગયા. મુઠ્ઠીમાં આવતા એમને બલરામ અને નગરજનોને બતાવ્યા કે આ એ જ વ્યક્તિ છે, આ એ જ રાક્ષસ છે જેનું રૂપ જોઈ અને બધા ગભરાઈ ગયા હતા. કહેવાનો ભાવાર્થ એ છે કે ક્રોધને પણ તમે જીતી શકો છો. બે વ્યક્તિ જ્યારે પણ લડાતા હોય છે તો આપણે હંમેશા જોઈએ છીએ કે બંનેનો અવાજ જે છે એ મોટો થઈ જાય છે અને એમની પ્રશ્ન જે હોય છે એના પ્રશ્નનો જવાબ બંને જણ આપી શકતા નથી, પણ અવાજથી એના કાન સુધી, એકબીજાના કાન સુધી, એકબીજાની સમજ શક્તિ સુધી એ પ્રશ્ન જઈ શકતા નથી અને ન જવાના કારણે, ન સમજી શકવાના કારણે ક્રોધનું સ્વરૂપ મોટું ધારણ થઈ જાય છે. અને એક પ્રેમ કરનાર વ્યક્તિ જે હોય છે અને ખૂબ જ પ્રેમથી જ્યારે વાત કરતા હોય છે ત્યારે એ થોડું અંતરથી દૂર પણ હશે ને ધીમેથી બોલશે ને તો પણ એના દરેક શબ્દો એના કાનમાં પડતા હોય છે અને એ સમજી શકતા હોય છે. એને ક્યારેય ક્રોધ આવતો નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે ક્રોધને પણ તમે પ્રેમથી જીતી શકો છો. જેવી રીતે કૃષ્ણ ભગવાન એના દરેક પ્રશ્નો જે પ્રેમથી પ્રશ્નોનો જવાબ પ્રેમથી આપતા જતા હતા તેમ એનું સ્વરૂપ નાનું થતું હતું અને એમને એમના મુઠ્ઠીમાં ક્રોધને વશ કરી શક્યા હતા. આ જે વાત જે છે એ આ તમને બધાને જ કેવી લાગી અને સારી લાગી હોય તો મને ફોલો કરશો, કોમેન્ટ પણ કરજો અને તમારા વિચારો પણ વ્યક્ત કરજો. વિચારોની આપ-લે કરવાના હેતુસર જ આ વિડીયો મેં કર્યો છે. જય માતાજી.